વડોદરાના પાદરા અને ભાવનગરના શહેરોમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 11 તાલુકામાં વરસાદ પડ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. તો ખેડાના મેમદાવાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાવ્યો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 153 તાલુકામાં વરસાદ. તો અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસું આજે 70% ગુજરાતમાં પહોંચ્યું છે. તેમાં ચોમાસું મહેસાણાના ક્રોસ કરીને આગળ વધ્યું છે. જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું. તેથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો અંબાલાલ પટેલના મતે એવા અત્યાર સુધીમાં વરસાદના વરસેલા ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જ્યારે દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરી લીધું છે. તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સક્રિય અને આગામી 3 થી 4 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ 29 જૂન સુધી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં દેશના 22 રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે ઉત્તર ભારતના 6 રાજ્યમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જામનગર, દેવભૂમિ, દ્વારકા, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ગુજરાતના હવામાન અંગે 7 દિવસની આગાહી આપી છે. તેમજ આજે મંગળવારે માટેની આગાહીમાં જણાવ્યું છે કે આજે પંચમહાલ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે આ 2 જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકામાં જમાવટ કરી છે. તો સોમવારે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો. તો અમદાવાદમાં પણ ધમાકાદાર બેટિંગ જોવા મળી. તો આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના મોટાભાગના રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો શરૂઆતમાં વરસાદી ખેર જોવા મળી રહ્યો છે. તો ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે. તો 25 થી 26 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર એટલે કે દાહોદ, ગોધરા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી આ તમામ વિસ્તારમાં 2 દિવસ સારા વરસાદની શક્યતા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ થવાની શક્યતા. તો 28 થી 30 જૂને મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ, વિસનગર સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે. તો તારીખ 25 થી 26 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. તો 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એકવાર મોટી ભરતીની જાહેરાત કરી છે. જેમાં ખેતી મદદનીશ માટે 436 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. જ્યારે બાગાયત મદદનીશ માટે 52 જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે.
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજે રાજ્યના સવારના 6 વાગ્યા સુધીમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં નોંધાયો, જ્યાં 2.5 ઇંચ જેટલો વરસાદ રહ્યો છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાનો વરસાદ ગુજરાતને ભીંજાવવા માટે તૈયાર છે। તો આ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ થવાના સમાચાર છે। તો તેમજ IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે કેરળ સહિત ઘણા રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો આ સિવાય ગરમીનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોમાં ચોમાસાનો મોરચે સારા સમાચાર મળી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 26 જૂનથી 30 દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવશે। તો બાલવાટિકાથી ધોરણ 11 સુધી 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે। તો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। તો તેમણે કહ્યું કે રાજ્યમાં આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું। તો સોમવારે વરસાદે જમાવટ કરી। તો છેલ્લા 24 કલાકમાં 66થી વધુ તાલુકામાં વરસાદ। તો સૌથી વધુ જૂનાગઢમાં મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ રહ્યો। તો ભાવનગરના પાલીતાણા અને ગારિયાધારમાં અને રાજકોટમાં ગોંડલમાં વીજળી પડતા કિસ્સા પણ નોંધાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। તો આજે અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં વરસાદ થઈ શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 25 જૂને ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે। તો 25 થી 26માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે। તેમાં મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે। તો આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થયો। તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમી અને બફારાના આકળતા લોકોને રાહત મળે તેવું મન બનાવતા મેઘરાજાએ વાગડથી શરૂઆત કર્યા પછી આજે કચ્છના 5 તાલુકામાં હાજરી પુરાવી હતી। તો રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારો પોસાય તેવી કિંમતે પાકા મકાનો ઉપલબ્ધ કરવા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો। તો છેલ્લા 9 વર્ષમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારો પોતાનું સપનાનું ઘર મળ્યું છે, જેનાથી તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે।